હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં એમસીક્યુ વિશે માહિતી મેળવશું। મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે જે એક્ઝામમાં અવારનવાર પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે, તેની જ આપણે માહિતી મેળવીએ છીએ। સંચાલકીય હિસાબી પદ્ધતિના મુખ્ય ઓજારો કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે, તમને કઈ પદ્ધતિનો આમાં ઇન્ક્લુડેડ છે તેના વિશે માહિતી મેળવવાની છે। તેમાં પ્રમાણ પડતર પદ્ધતિ, ઐતિહાસિક પડતર પદ્ધતિ અને સીમાંત પડતર પદ્ધતિ ત્રણેયનો સમાવેશ થાય છે, એટલે તમારો આન્સર શું થશે? ડી। શું આવશે તમારો આન્સર? ડી। ઓકે, ત્યારબાદ ઇંગ્લિશમાં પણ લખેલું છે, જેને પણ હોય ડાઉટ તો એમાંથી પણ ક્લિયર કરી શકો છો। એનામાં પણ આન્સર તમારું આવશે ડી। ચલો, ત્યારબાદ નીચેનામાંથી કયું નાણાકીય સંચાલનનું ઘટક નથી, એટલે કે તમારું નાણાકીય સંચાલનમાં ઘટક થતું નથી, તો એમાં આવશે તમારો આન્સર એ। શું આવશે? સાધનોની ફાળવણી, આમાં પણ એ। ચલો, ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી કયું સંચાલકીય હિસાબી પદ્ધતિનો ઉદ્દેશ્ય નથી, એટલે કે તેનો ઉદ્દેશ નથી એવું કયું છે, તો કે છે નાણાકીય પત્રકો તૈયાર કરવા। આન્સર આવશે સી, નાણાકીય પત્રકો તૈયાર કરવા। ત્યારબાદ એક્સ લિમિટેડનો ₹3 લાખની કુલ મિલકતો પર 8% વળતર દર અને ચોખ્ખા નફાનો દર 5% છે। કુલ વેચાણ આપણે મેળવવાનું છે। આની પીડીએફ મેં ટેલિગ્રામ લિંકમાં મૂકેલી છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું, તમે ત્યાંથી માહિતી મેળવી લેજો। એમાં બધા જ સોલ્યુશન વિશે માહિતી મેળવેલી છે। આનો આન્સર આવશે એ, 37,50,000। ચલો, ત્યારબાદ જો સ્ટોક ઉથલો 5 વખત હોય અને શરૂનો સ્ટોક આખરના સ્ટોક કરતા 20,000 ઓછો હોય તથા સરેરાશ સ્ટોક ₹80,000 હોય તો ખરીદી આપણે મેળવવાની છે। આની પણ જે પીડીએફ છે એમાં આન્સર તમને આપેલો જ હશે, આન્સર આવશે ડી, 4,20,000। ત્યારબાદ સંચાલકીય હિસાબી પદ્ધતિ એ શું છે તમારા માટે, તો એમાં આન્સર આવશે તમારો સી, નાણાકીય અને પડતર એમ બંને હિસાબી પદ્ધતિ પર આધાર રાખે છે। ચલો, ત્યારબાદ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો નથી, શેનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો કે છે એકમ પડતર પદ્ધતિ। શેનો ઉપયોગ નથી કરવામાં આવતો? એકમ પડતર પદ્ધતિ। ચલો, ત્યારબાદ સંચાલકીય હિસાબી પદ્ધતિ સૌથી વધારે કયા પક્ષકારોને ફાયદાકારક છે, કયા પક્ષકારને સૌથી વધારે એનો ઉપયોગ થાય છે, યુઝ થાય છે, એનો ફાયદો થાય છે, તો એમાં આવે છે સંચાલકો। કોણ આવે છે? સંચાલકો, મેનેજર। ચલો, નેક્સ્ટ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આંતરિક ઓડિટ એ શું છે? ફરજિયાત છે, મરજિયાત છે, શું કહેવામાં આવે છે, તો એમાં આવે છે કરાવવું એ કેવું છે? મરજિયાત છે, આપણી મરજી હોય તો કરાવવાનું, ન હોય તો નહીં કરાવવાનું। ચલો, ત્યારબાદ એક કંપનીનો ગિયરિંગ ગુણોત્તર આપેલો છે, ડિબેન્ચર આપેલા છે અને ઇક્વિટી શેર મૂડી આપેલું છે। પ્રેફરન્સ શેર મૂડી કેટલી હશે તે આપણે મેળવવાની છે, એની પણ આપણે પીડીએફમાં ગણતરી કઈ રીતે થાય છે તે પણ મેં આપી દીધી છે। આમાંથી તમારો આન્સર થાય છે એક પણ નહીં। ત્યારબાદ નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર નથી? કયો ગુણોત્તર એ તમારો નફાકારકતા માટે ગુણોત્તર થતો નથી? તેમાં આન્સર આવશે તમારો ગિયરિંગ ગુણોત્તર। નેક્સ્ટ એક કંપનીનો સંચાલન ગુણોત્તર આપેલો છે, તેની વેચાણ પણ આપેલું છે, વેચાણ પરત આપેલું છે અને સંચાલન ખર્ચા બધી માહિતી તમને આપી દીધી છે। ડાયરેક્ટ તમારે વેચેલ માલની પડતર શોધવાની છે। ચલો, ટેલિગ્રામમાં જઈ અને પીડીએફ ઓપન કરી ત્યાંથી માહિતી મેળવી લેજો। આન્સર થશે આનો 6,70,000। મેનેજમેન્ટ એકાઉન્ટન્સીમાં કઈ પદ્ધતિ અને ટેકનિકનો ઉપયોગ થતો નથી? કઈ પદ્ધતિમાં તમે ઉપયોગ કરવામાં આવતી નથી? તો એમાં આવશે સેવા પડતર પદ્ધતિ। ત્યારબાદ જ્યાં અગાઉથી નક્કી કરેલ પડતરને ખરેખર પડતર સાથે સરખાવવામાં આવે છે તેવી પડતર પદ્ધતિને શું કહેવામાં આવે છે? કઈ એવી પડતર પદ્ધતિ છે જેમાં પહેલેથી નક્કી કરવામાં આવે છે ને પછી એનો સરખામણી કરવામાં આવે છે? તો એ આવે છે પ્રમાણ પડતર પદ્ધતિ, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ। એક કંપનીમાં ડિબેન્ચર્સ ₹4,80,000 છે તથા પ્રેફરન્સ શેર મૂડી ₹3,20,000 અને ઇક્વિટી શેર મૂડી 32 લાખની હોય તો મૂડી ગિયરિંગ ગુણોત્તર શોધો। ડિબેન્ચર્સ પ્લસ શેર મૂડી અને ભાગ્યા ઇક્વિટી શેર મૂડી એટલે તમને ડાયરેક્ટ જ આન્સર મળી જાય છે। શું આન્સર મળે? 25%। ત્યારબાદ જો કાચા નફાનો કુલ પડતરના 50% હોય તો કાચા નફાનો ગુણોત્તર શું થાય છે? તો સૌથી સહેલું છે, આમાં શું કરવાનું તમારે, તો કે 100 × 50 / 150।
એટલે તમને ડાયરેક્ટ જ આન્સર મળી જશે 33.33%. ક્લિયર? 15મો આપણો રહી ગયો છે. એક કંપનીમાં અચ્છા ઓકે ડાયરેક્ટ જ છે એટલે આપણે કરી નાખ્યું છે. 17મો જોઈએ. સંચાલકીય હિસાબી પદ્ધતિ એ શું છે? આપણે પહેલા પણ આવી ગયો છે. શું આવે છે એમાં આન્સર તમારો? સી, નાણાકીય અને પડતર એમ બંને પદ્ધતિ થાય છે. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ઉપયોગ થતો નથી. શેનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો એમાં આવે છે એકમ પડતર પદ્ધતિ. ચલો નેક્સ્ટ. એક કંપનીમાં હાથ પર રોકડ 20,000 છે, બેંક સિલક 45,000 અને તરત જ વેચી શકાય તેવી જામીનગીરી 35,000 છે. સ્ટોક એ તમારો કેટલો છે? 1 લાખ અને પ્રવાહી દેવા છે 1,20,000. તો એસિડ કસોટી ગુણોત્તર શોધવાનું છે. તો આ બધાનું શું થાય? ઝડપી મિલકતો આવે. છેદમાં શું આવે? ચાલુ દેવા. ચાલુ દેવા અને પ્રવાહી દેવા એક જ થાય છે. તો 20,000 શું થાય છે આમાં? 20,000 પ્લસ કોને આવશે એમાં? 45,000 પ્લસ 35,000 અને આ બધાના ભાગ્યા થઈ જશે કેટલા? 1,20,000. એટલે તમને આન્સર મળશે આનો 0.83/1. ઓકે, ચલો ત્યારબાદ માન લિમિટેડ ચોપડા વર્ષ દરમિયાન વેચાણ આપેલું છે, કાચો નફો અને આખા સ્ટોક ને સરૂનો સ્ટોક બધી વસ્તુ તમને આપી દીધી છે. ડાયરેક્ટ જ તમારે સોલ્યુશન કરવાનું છે. આની પણ પીડીએફ માં આન્સર લખેલો જ છે 4.76 વખત. ખાલી જગ્યાએ નફાકારકતાનો ગુણોત્તર નથી. કોણે નફાકારકતાનો ગુણોત્તર નથી? તો કે સ્ટોક. શું આવે છે? સ્ટોક. નાણાકીય હિસાબોની મર્યાદામાં કયો મુદ્દો સાચો નથી? એટલે કે કયો મુદ્દો? બાકીના બધા હશે સાચા હશે ને એક હશે સાચો નથી. તો એના માટે આવશે તમારું અંકુશ માટે ઉપયોગી. ચલો નેક્સ્ટ. મંથન લિમિટેડ સંચાલન ગુણોત્તર આપેલું છે, વેચાણ પણ આપેલું છે અને કાચા નફાનો ગુણોત્તર આપેલું છે. તમારે શું શોધવાનું છે? સંચાલન ખર્ચ શોધવાનું છે. તો આનો આન્સર આવે છે 2,90,000. કાચો નફો કુલ પડતરના 33.33% હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. આપણે જે દાખલા નંબર આપણે 16 ગણેલો હતો તેના જેવો જ છે. ચલો આનો આન્સર આપણો આવે છે 25%. નેક્સ્ટ. ખાલી જગ્યાએ નફાકારકતાનો ગુણોત્તર નથી. કોણે નફાકારકતાનો ગુણોત્તર નથી? હમણાં જ આપણે જોયું હતું. કોણ આવતું હતું? સ્ટોક. ચલો નેક્સ્ટ. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આંતરિક કોડી કે શું છે? આપણે જોયું તો હમણાં આવ્યો તો આ પણ પાછું એટલે બધા મોસ્ટ ઓફ કેવા થાય છે? રિપીટ થાય એવા જ છે, મરજિયાત છે. રોકાણ પર વર્તનના દરનો ગુણોત્તર વખતે કઈ મિલકતોનો સમાવેશ થતો નથી? આપણને ખબર જ છે આપણે કઈ મિલકતો ના લઈએ એમાં? અવાસ્તવિક મિલકતો. ચાલુ ગુણોત્તર અંગે સામાન્ય આદર્શ પ્રમાણ માપ નીચેના પૈકી ચાલુ ગુણોત્તર માટે કયું પ્રમાણ હંમેશા લેવામાં આવે છે? 2:1. Which of the following is the general idea mentions of correct ratio? એમાં પણ શું આવશે? 2:1 છે. ખર્ચનો ગુણોત્તર શોધવા માટે ખર્ચને વડે ભાગવામાં આવે. શેના વડે એને ભાગવામાં આવે છે? વેચાણ. સેલ્સ. લાસ્ટ છે આપણો એસિડ ટેસ્ટ ગુણોત્તર નીચેનામાંથી કયા પ્રકારનો ગુણોત્તર છે? એસિડ ટેસ્ટ કયા પ્રકારનો ગુણોત્તર છે? પ્રવાહિતા ગુણોત્તર. ચલો બધા એમસીક્યુ તમે જોઈ શકો છો. આની પીડીએફ પણ હું મોકલી દઉં છું ટેલિગ્રામ ગ્રુપમાં. થેન્ક યુ.